મદદનીશ કેળવણી નિરીક્ષક ભરતી 2026 પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી ડેમો ક્લાસ 1 સંપૂર્ણ કાયદાઓમાં ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને ટોટલ પાર્ટ બીની રિલેવન્ટ થિયરીની નોટ્સ અને મોક ટેસ્ટ અને કાયદાઓ મળી જાય છે. પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી જો તમારે કરવી હોય અને મટીરિયલ જોતું હોય તો આજે જ પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજિસ્ટ્રેશન કરો અને લોગિન કરો, જેમાં છે એ શરૂઆત થઈ ગઈ છે. બરાબર. પાર્ટ બી છે તમારી તૈયારી કરવામાં આવશે, જેમાં સબ્જેક્ટ રિલેવન્ટ ઓલ સિલેબસ થિયરી પ્લસ ટેસ્ટ સિરીઝ ઓનલી ફોર 999માં તમને મળી જશે. માત્ર ને માત્ર 100 વિદ્યાર્થીઓ માટેની આ સિરીઝ છે, જેમાં વિદ્યાર્થી મિત્રો આ ટોટલ પોઈન્ટના કાયદાની શોર્ટ એન્ડ નોટ્સ અને તમને એમાં MCQ ટેસ્ટ સિરીઝ છે એપ્લિકેશન ઉપર મળી જશે. ડન છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે જોઈએ. આજે આપણે ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 છે એનો કોન્સેપ્ટ ઓફ એજ્યુકેશન ફ્રેમવર્ક ઓફ ગુજરાત જોવા જઈએ છીએ. જોડાયેલા રહેજો. જેને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે એની વિગતવારની ચર્ચા કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, એનો અમલ ક્યારે થયો હતો? તો 1947માં ઘડાયો હતો અમલ એનો. જો 1947માં આ કાયદો ઘડાયો. એનો અમલ તમને પૂછે તો શું આવશે? 1/4/1948 1/4/1948માં છે એનો અમલ થયો હતો. ખાસ એટલે ખાસ યાદ રાખજો. અને ગુજરાત રાજ્યની સ્થાપના જ્યારે થઈ 1 મે 1960 બાદ તેમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા. બરાબર છે? ક્લિયર? આ બધાએ તમારે ખાસ યાદ રાખવાનું છે. એમાં કુલ પ્રકરણ જોવા જઈએ તો કુલ પ્રકરણ છે કેટલા છે? 10. કલમો કેટલી છે? કુલ કલમો પેટા કલમો અને સુધારા વધારા સાથે ઉમેરાતી રહે છે. એમાં કુલ કલમો છે કેટલી છે? 67. ખાસ યાદ રાખજો, આ એની કુલ કલમો છે. બરાબર છે? અને સુધારાના કારણે પેટા કલમો છે એમાં ઉમેરાતી રહ્યા છે. પેટા કલમો છે એ સુધારાના કારણે એમાં ઉમેરાતી રહે છે. તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં છે આ કાયદો ઘડાયો હતો. એનો અમલ થયો હતો 1/4/1948માં, જેમાં કુલ ટોટલ 10 પ્રકરણ છે ને 67 કલમો છે. સમયાંતરે છે એમાં સુધારા વધારા સાથે નવી કલમો પેટા કલમો એડ થતી રહે છે. બરાબર? ક્લિયર? હું તમને જે નોટ ડાઉન કરાવું એ તમારે ખાસ એટલે ખાસ અગત્યનું છે, એ બધું નોટ ડાઉન કરતું જવાનું છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ઉદ્દેશ્ય, એનો મહત્વનો ઉદ્દેશ્ય શું છે? તો કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1923 હતો ને, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1923 જે હતો ને એ 23ના કાયદાને, આ જે 23નો કાયદો હતો ને કાયદાને રદ કરીને શું કરવામાં આવ્યો? રદ કરીને વધુ સારો વહીવટ કરવા માટે સમજી ગયા? 1947નો કાયદો આવ્યો. તમને પરીક્ષામાં પૂછે કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 છે, એને પહેલાં કયો હતો? કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હતો. કયો હતો? કે 1923. એને રદ કરીને છે ને આ 1947નો કાયદો લાવવામાં આવ્યો. ખાસ એટલે ખાસ આ બાપ મગજમાં ઉતારી દેજો. આ IMP પોઈન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ છે, ખાસ મગજમાં ઉતારી દેજો. બરાબર છે? ક્લિયર? આ કાયદા મુજબ છે ને
રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે ધોરણોનું શિક્ષણ સામાન્ય રીતે ધોરણ 1 થી 8 છે. આ કાયદાની વ્યાખ્યા છે, બરાબર છે. 1947 મુજબ પ્રાથમિક શિક્ષણની વ્યાખ્યા શું આપવામાં આવી છે કે ધોરણ 1 થી 8નું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ આપણે જે મળીએ છીએ, બરાબર. એનું વહીવટી માળખું છે જિલ્લા સ્તરે, શહેરી સ્તરે, બરાબર છે. ડન. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે. મહત્ત્વની કલમો છે. આ અંતર્ગત જો વિગતવાર જોવા જઈએ તો એની મહત્ત્વની કલમો તમારે ખાસ યાદ રાખવાની છે. અગત્યની કલમો, બરાબર છે. અને પ્રકરણો તમારે ખાસ યાદ રાખવાના છે. અગત્યની કલમોમાં જોવા જઈએ તો કુલ ટોટલ પ્રકરણ 10 છે. પ્રકરણ 1નું નામ શું છે? પ્રારંભિક વ્યાખ્યા અને નામ. પ્રકરણ 2નું નામ શું છે? સ્થાનિક સત્તા મંડળ. શિક્ષણ સમિતિઓની રચના. બરોબર છે. અગત્યની કલમો પણ જોઈશું. પહેલાં 10 પ્રકરણના નામ લખી નાખો. તમને પરીક્ષામાં પૂછે કે અગત્યનું જે પ્રકરણ છે કયું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. પ્રકરણનું નામ પણ તમને પરીક્ષામાં પૂછી શકે. પ્રકરણ 3, બરોબર છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત વહીવટી અધિકારી અને નિરીક્ષક સ્ટાફની નિમણૂક. ક્લિયર? આ બધી વસ્તુ તમારા મગજમાં ઉતારી દેવાની રહેશે. પછી આવશે પ્રકરણ 4. એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? શાળાઓનો વહીવટ અને નાણાકીય જોગવાઈ. શાળાઓનો વહીવટ અને નાણાકીય જોગવાઈ. સમગ્ર શાળાઓએ શાળાનો વહીવટ કઈ રીતે કરવો, એના માટે કઈ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે, એ બધાનો ઉલ્લેખ પ્રકરણ 4માં કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5ની અંતર્ગત જોવા જઈએ તો પ્રકરણ 5માં શિક્ષકો અને અન્ય કર્મચારીઓની સેવા અને શરતો. જે શિક્ષકો છે ઉપરાંત અન્ય કર્મચારીઓ છે એની સેવા, કઈ રીતે સેવા કરવાની છે, એના માટે કઈ શરતોનું પાલન કરવાનું છે, એનો ઉલ્લેખ પ્રકરણ 5માં કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રકરણ 6માં મફત ફરજિયાત પ્રાથમિક ફરજિયાત શિક્ષણની યોજના છે. બરોબર છે. આરટી એક્ટ 2009. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવા માટેની જોગવાઈ. એના માટે બંધારણમાં એક અનુચ્છેદ પણ આપેલો છે. કોઈને આવડતો હોય તો કોમેન્ટ કરવાની છે, બરોબર. પછી વિદ્યાર્થી મિત્રો આવશે પ્રકરણ 7. તો કે પ્રકરણ 7માં છે એ હાજરી અને દંડ. હાજરી અને દંડ એટલે કે વિદ્યાર્થી મિત્રો બાળક છે શાળાએ ન મોકલવા બદલ વાલીને દંડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8ની જો વાત કરવા જઈએ તો ખાનગી શાળા પર નિયંત્રણ છે. માન્યતા પ્રાપ્ત. અને પ્રકરણ 9 છે એ પ્રકરણ 9માં સરકારની સત્તાઓ અને અપીલ. બરોબર, સરકારની સત્તાઓ અને અપીલની જોગવાઈ છે. ટોટલ 10 પ્રકરણો આપેલા છે અને 67 કલમો આપેલી છે, બરોબર છે. અને ત્યારબાદ છેલ્લું પ્રકરણ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રકરણ 10. તો આ પ્રકરણ 10માં વિદ્યાર્થી મિત્રો
પરચુરણ નિયમો બનાવવાની સત્તા છે. નિયમો બનાવવાની સત્તા. તો આ થયા ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગતના કુલ ટોટલ 10 પ્રશ્નો. બરોબર છે. 1947માં કાયદો ઘડાયો અને 1/4/1948થી અમલ થયો. ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના 1 મે 1960માં થઈ, ત્યારબાદ એમાં સુધારા વધારા કરવામાં આવ્યા. 10 પ્રકરણ છે અને 67 કલમો છે. સુધારા વધારાના કારણે પેટા કલમો ઉમેરાતી રહે છે. બરોબર છે. પહેલાં હતો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1923, એને રદ કરીને હવે કયો કાયદો આવ્યો? ક્લિયર? 1947, શિક્ષણનો વહીવટ સારો કરવા માટે. ક્લિયર છે એમાં બધાને? ચાલો, હવે પરીક્ષામાં જે પૂછાય તે અગત્યની કલમો જોઈએ, જે વારાઘડીએ પરીક્ષામાં પૂછાય છે. બરોબર છે. ટૂંકમાં આઈએમપી કલમો. એમાં સૌ પ્રથમ તો આવશે વિદ્યાર્થી મિત્રો કલમ 2. કલમ 2માં શું છે? વ્યાખ્યા છે. કોની? બાળક, વાલી, માન્ય શાળા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કલમ 4. કલમ 4માં શું આવશે? શિક્ષણ સમિતિની રચના. બરોબર છે. શિક્ષણ સમિતિની રચના છે એની જોગવાઈ કલમ 4માં કરવામાં આવી છે. પછી આવશે વિદ્યાર્થી મિત્રો કલમ 13. વહીવટી અધિકારી જે હોય એ વહીવટી અધિકારીની સત્તાનો ઉલ્લેખ એમાં છે. બરોબર છે. કલમ 13માં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે કલમ 23. આ બધી આઈએમપીઓ. આમાં આવશે પ્રાથમિક શિક્ષણ ભંડોળ. પ્રાથમિક શિક્ષણ ભંડોળ ફંડની જોગવાઈ કલમ 23માં કરવામાં આવી છે. ત્યારબાદ અગત્યની બીજી કલમ આવશે વિદ્યાર્થી મિત્રો કલમ 35. કલમ 35માં શું આવશે? વાલીની ફરજો. બાળકને ફરજિયાત શાળાએ મોકલવો એની અગત્યની ફરજ છે. બરોબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી અગત્યની કલમ જોવા જઈએ તો કલમ 36 આવશે. એની અંતર્ગત શું? જો બાળક શાળાએ ન જાય, જો બાળક છે શાળાએ ન જાય તો વાલી સામે શિક્ષાત્મક પગલાં. આ છે કલમ 36માં ઉલ્લેખ. અને ત્યારબાદ અગત્યની કલમ આવશે મોસ્ટ આઈએમપી કલમ 44. બધી કલમ તમારે યાદ ના રાખવાનું. અગત્યની જે પૂછાય છે ને વારંવાર પરીક્ષામાં એ તમને લઈ લીધી છે. બરોબર છે. ખાનગી શાળાની માન્યતા રદ કરવાની સત્તા. અગત્યની કલમ. કલમ 44. ખાનગી શાળાની માન્યતા રદ કરવાની સત્તા. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બરોબર છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે, ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. ક્લિયર? એની આપણે વિગતવારની માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનું છે. અને આખું વહીવટી તંત્ર કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, નગરપાલિકા છે એના આખું સંચાલન કરે છે. બરોબર છે. અને આખું માળખાનો જે ખ્યાલ છે, પ્રાથમિક શિક્ષણ એટલે શું થાય? ધોરણ 1 થી 8નું પ્રાથમિક શિક્ષણ. ક્લિયર? આ એનું આખું માળખું છે. પ્રાથમિક શિક્ષણના માળખાનો ખ્યાલ જોવા જઈએ તો પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 8 આવશે. માધ્યમિક કેટલું આવશે? ગુજરાત શિક્ષણનું માળખું. બરોબર છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર. એમાં જોવા જઈએ તો અહીંયા 1 થી 8 આવશે. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 9 થી 12.
અને અહીંયા આવશે કોલેજ કે યુનિવર્સિટી. બરોબર છે. આ ટોટલ ગુજરાતના શિક્ષણ માળખાનો વાત કરવામાં આવ્યો. ટોટલ 10 પ્રકરણ, અગત્યની કલમો જોઈ, પ્રકરણોના નામ જોયા. બરોબર છે. એમાં 2009માં આવેલો આરટી એક્ટ છે તમારે ખાસ મગજમાં ઉતારી દેવાનો રહેશે, જેમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આ ટોટલ થિયરી પ્લસ તમને એમસીક્યુ બેઝડ મોક ટેસ્ટ પણ પોઈન્ટ વાઇઝ 14 અભ્યાસક્રમમાં જે પોઈન્ટ આપેલા છે, કાયદાઓ અભ્યાસક્રમ રિલેવન્ટ 150 માર્કની તૈયારી તમને એપ્લિકેશન ઉપર મટીરિયલ અને મોક ટેસ્ટ દ્વારા કરાવવામાં આવશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો જો લાગે છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી કરો છો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.